મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના મચારના વાંટા મુખ્ય રસ્તાથી લાડુ ડામોર ફળિયા સુધીનો માર્ગ માટી અને મેટલની કામગીરી થયા પછી નવો બનતા હવે રસ્તો બનાવવા માટે ગ્રામજનોએ માંગ કરી। એટલે વિચાર કરો કે માટી અને મેટલની કામગીરી થઈ ગઈ પરંતુ રસ્તો બનાવવાનું તંત્ર ભૂલી ગયું। અગાઉ રસ્તાની કામગીરી તો શરૂ કરી દેવામાં આવી હતી પરંતુ 5 વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો। મેટલ ત્યાં પથરાયેલા જોવા મળી રહ્યા છે પરંતુ રસ્તો નથી બન્યો। વિચાર તો કરો કે મેટલ મોટા મોટા જે પાથરી દેવામાં આવ્યા છે તેના પરથી ગ્રામજનો કેવી રીતે પસાર થાય। લોકોની મુસીબત એટલી વધી ગઈ કે એના કરતા તો રસ્તો બનાવવાની કામગીરી જ હાથ ન ધરી હોત તો સારું હતું। મચારના વાંટા ગામમાં 70 થી 80 જેટલા પરિવાર રહે છે અને એક જ રસ્તો છે। મુખ્ય માર્ગ જે છે તો 108 ને જવું હોય તો પણ નથી જઈ શકતી। બહાર એક રામજી મંદિર આવેલું છે ત્યાં ઊભું રહેવી પડે છે 108 ને અને ત્યારબાદ કોઈ દર્દીને ત્યાં પહોંચાડવામાં આવે છે। એટલે વિચાર તો કરો કે વિકાસનો રસ્તો છે ક્યાંક અધૂરો જ રહી ગયો। માટી અને મેટલ પાથરી દેવામાં આવ્યા પરંતુ 5 વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો તંત્રો રસ્તો બનાવવાનું ભૂલી ગઈ। બિલકુલ અહીં વિકાસનો પન્નો ટૂંકો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એમ તો સર્વાંગી વિકાસની વાતો કરવામાં આવે છે, છેવાડા સુધી વિકાસના કામો થાય એ પ્રકારના દાવાઓ કરવામાં આવે છે પરંતુ અહીં ગુજરાતનો એ જ આદિવાસી વિસ્તાર કે જ્યાં હજુ પણ લોકો વિકાસ ઝંખી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે કે ક્યારે રસ્તો બનશે, ક્યારે લોકોને સુવિધા મળશે। બાળકો સ્કૂલે જવામાં મૂંઝાઈ રહ્યા છે તો ખેડૂતો ખેતરે જવામાં મૂંઝાઈ રહ્યા છે। ક્યારેક અહીંથી કોઈ વાહન અવરજવર કરે તો એ વાહનને નુકસાન થાય કાં તો અકસ્માત થઈ જાય તેવી ભીતિ છે અને જો કોઈ ઇમરજન્સી આવી જાય તો એમ્બ્યુલન્સ કેવી રીતે આવશે એ સવાલ ઊભો થઈ જતો હોય છે। દર્દી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો ખાતો એમ્બ્યુલન્સ સુધી પહોંચે છે અને ક્યારેક ક્યારેક તો એ ઝોલા ખાવાનો કોઈ સમય જ નથી મળતો કારણ કે અહીં કોઈ ના એમ્બ્યુલન્સ આવી શકે છે કે ના દર્દીનો જે વાહન છે એ બહાર જઈ શકે એવી પરિસ્થિતિ છે। રસ્તો એટલો બધો બિસ્માર છે કે માત્ર કાંકરા અહીં રસ્તા ઉપર જોવા મળે છે। કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે તો એ ગ્રાન્ટ ક્યાં જાય છે, તંત્ર શું કરે છે, અધિકારીઓ શું કામ કરી રહ્યા છે આ વિસ્તારમાં, સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે પરંતુ લોકોની રજૂઆતો, લોકોનો આક્રોશ અધિકારીઓ સુધી કેમ નથી પહોંચતો એ સવાલ છે। ગુજરાત ફર્સ્ટ એ માધ્યમ બન્યું છે કે લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ કે જે અધિકારીઓ નથી સાંભળતા કદાચ લોકોનો અવાજ સરકાર સાંભળી લેશે અને સરકાર એ સમસ્યાનું નિરાકરણ લાવી શકશે કારણ કે સરકાર તો વિકાસના કામો ઈચ્છી રહી છે પરંતુ વચ્ચે ક્યાંથી આ બધો મામલો બિચકી રહ્યો છે એ સવાલ ઉઠી રહ્યો છે। લોકોએ શું કહ્યું પહેલા સાંભળીએ। અમે બહુ લાંબા ટાઈમથી રજૂઆત કરી છે। 2021 માટે કામ થયેલ છે ત્યાર સુધીનું કોઈ કામકાજ હજુ સુધી થયેલ નથી અને 108 જેવી કોઈ પ્રશ્ન હોય તો બી ગાડી દૂર ઊભી રાખવી પડે છે। રામજી મંદિરે ઊભી રાખવી પડે છે અને સુવાવડનો કોઈ એવો પ્રશ્ન હોય છે તો બી ગાડી અંદર આવતી નથી અને અમારા આ સ્થળની અંદર એક સ્કૂલ આવેલી છે 1 થી 6 ધોરણની, ઓગણવાડી આવેલી છે, બૂથ આવેલી છે અને નાના બાળકો માટેનો એક મસ્ત સેન્ટરનો રસ્તો છે સાહેબ પણ હજુ સુધી એનો કોઈ પાકો રસ્તો થયેલ નથી। અને તો અમારી એક અરજ છે સરકારશ્રીને કે આ રસ્તા ઉપર વહેલી તકે ડામર કામ કરવા અમારી નમ્ર અપીલ છે। અને બીજું કે આ રસ્તા ઉપર માટી મેટલના પથ્થર હોવાથી બાળકોની પણ અવર જવર છે, રાહતદારીઓને પણ વાહન ચાલવાથી પથ્થર ઉડીને વાગવાનો ભય સતાઈ રહેલ છે। તો આ રસ્તો લગભગ 5 થી 6 વર્ષ પહેલા માટી કામ કરેલું, માટીને આ ગીરીને બધું નાખેલું ત્યાર પછી કોઈ કામ કર્યું નહીં આગળ। શું માંગ છે તમારી? અમારી એટલી જ માંગ છે સરકારને કે આ રસ્તો અમારા ગામ લોકોના માનથી થોડોક રસ્તો વ્યવસ્થિત બનવો જોઈએ અને રસ્તો જલ્દીથી જલ્દી બને એવી અમારી માંગ છે। મચારના વાંટા મુખ્ય રોડથી લાલુ ડામોર ફળિયા સુધીનો રસ્તો 3 કિલોમીટરનો એ અત્રેની કચેરી હસ્તકનો રસ્તો કામગીરી પ્રગતિમાં છે। મેટલ સુધી માટી મેટલની કામગીરી થઈ ગયેલ છે ત્યારબાદ ઇજારદારશ્રીએ કામ કરવાનું બંધ કરી દીધેલ છે। ઇજારદારને અત્યાર સુધીમાં અહીંયાથી એના બંને પેકેજો પેકેજ નંબર 7 અને પેકેજ નંબર 6 એમ કુલ મળી અને 7 રસ્તા છે। ઇજારદારે કામ કરવા ઓગસ્ટ મહિનામાં એક બાંહેધરી પત્રક આપ્યું હતું કે 15-10 પછી કામગીરી ચાલુ કરવામાં આવશે। જેમના દ્વારા કામગીરી ચાલુ કરવામાં ન આવી અત્રેની કચેરી દ્વારા ઇજારદારને બ્લેકલિસ્ટ અને ટર્મિનેટ કરવાની કામગીરીની પ્રક્રિયા હાથ ઉપર ધરવામાં આવી છે।
એટલે અહીં કાર્યપાલક ઇજનેર પોતે એવું કહે છે કે કામગીરી બંધ છે અને કામગીરી અત્યારે પ્રગતિમાં બી છે. બંને બાજુ બોલી રહ્યા છે સાહેબ. પહેલા તો સ્વીકારી બી રહ્યા છે બંધ છે અને પહેલા એવું પણ બોલે છે કે કામગીરી પ્રગતિમાં છે. એટલે પહેલા તો સાહેબને ખબર જ નથી કે શું ચાલી રહ્યું છે અને કોન્ટ્રાક્ટરે કામ બંધ કરી દીધું છે. તો પછી અધિકારીઓને શાના માટે બેસાડ્યા છે સરકારે? શું કામ કરવા માટે તમે એસી ઓફિસમાં બેસીને પગાર લો છો ભાઈ? તમારે જ્યારે કોન્ટ્રાક્ટર કામ બંધ કરી દે છે, કોન્ટ્રાક્ટર બાહેધરી આપે છે, ગયા વર્ષે કોન્ટ્રાક્ટરે બાહેધરી આપી હતી, હજુ સુધી કામ ચાલુ નથી થયું, તો એ અધિકારીઓ શું કરી રહ્યા છે સવાલ ઉઠી રહ્યું છે. આજ મુદ્દે વાત કરીશું. સંવાદદાતા હસમુખ આપણી સાથે જોડાઈ ગયા છે. હસમુખ, અહીં કાર્યપાલક ઇજનેર પોતે એવું કહે છે કે કામગીરી પ્રગતિમાં છે. 5 વર્ષથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. સવાલ એ નથી કે કેટલા લોકો અહીં રહે છે, સવાલ એ છે કે લોકો ટેક્સ ભરે છે, નેતાઓ વોટ લેવા માટે આવે છે અને છતાં પણ આ બધી સમસ્યાઓ લોકોએ ભોગવવી પડે છે અને કોન્ટ્રાક્ટર અહીં કોઈ કોન્ટ્રાક્ટરનો અતોપતો નથી. આખરે ચાલી શું રહ્યું છે ત્યાં? જી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો જે કડાણા તાલુકાનો જે મઝારના વાટા ગામમાં જે મઝારના વાટાથી જે લાડુ ડામોરના ફળિયા સુધીનો 3 કિલોમીટરનો રસ્તો છે તે અંદાજિત 4 થી 5 વર્ષથી જે માટી મેટલની કામગીરી કર્યા પછી નવો નથી બન્યો, જેને લઈને જે ગ્રામજનો છે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મોટી મોટી મેટલો પરથી પસાર થવાનો વારો આવ્યો છે. આ જ રોડ પર એક શાળા પણ આવેલી છે, એક આંગણવાડી પણ આવેલી છે. આંગણવાડીના બાળકો અને જે શાળાના માતાઓ છે તેમ પણ આ જ રોડ પરથી પસાર થાય છે, મોટી મોટી મેટલો પરથી પસાર થાય છે. ગામજનો છેલ્લા 4 થી 5 વર્ષથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. અનેક વખતે ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ગામ લોકો કહી રહ્યા હતા કે ધારાસભ્યની પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમની જે સમસ્યા છે સમસ્યાનો નિકાલ આવ્યો નથી. ત્યારે જે કાર્યપાલક ઇજનેર છે, નાયબ કાર્યપાલક ઇજનેર, તેમને વાત કરતા તેમણે ઇન્ટરવ્યુની અંદર જણાવ્યું હતું કે જે કામ છે તે પ્રગતિમાં છે. કોન્ટ્રાક્ટર જે ઇજારદાર છે તેની દ્વારા બાહેધરી પણ આપવામાં આવી હતી. ત્યારબાદ કામ ના કરતા તેને બ્લેકલિસ્ટ અને ટર્મિનેટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે જે ગામ લોકો છે છેલ્લા 4-5 વર્ષથી આ સમસ્યા થી પીડાઈ રહ્યા છે, ત્યારે તેમને આ સમસ્યાનું નિરાકરણ ક્યારે થાય છે? જી હસમુખ, આભાર આપનો. એટલે છેલ્લા 4-5 વર્ષથી આ સમસ્યા છે. રસ્તાની કામગીરી જ્યારે શરૂ કરવામાં આવી હતી ત્યારે માત્ર માટી પાથરી દીધી, મેટલ વાપરી લીધું અને રસ્તાનું કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે. ભ્રષ્ટાચાર થયો છે સ્પષ્ટપણે જોવા મળે છે. અધિકારીઓ કોઈ કામ નથી કરતા એ પણ જોવા મળે છે, કારણ કે 5-5 વર્ષથી આની આ જ પરિસ્થિતિ છે. અને જ્યારે કાર્યપાલક ઇજનેરને પૂછે છે તો એવું કહે છે કે કોન્ટ્રાક્ટરે બાહેધરી આપી છે એટલે રાહ જોઈએ છે, જોઈ લઈએ છે. એટલે હજુ પણ કોન્ટ્રાક્ટર ઉપર એ લોકો બધું ઢોળી રહ્યા છે અને એમને એ પણ આશા છે કે કોન્ટ્રાક્ટર કામ કરશે. ભાવિકા, કામ પ્રગતિમાં છે તેવું કહેવાય, પરંતુ 5 વર્ષથી કોઈ પ્રગતિ તો દેખાતી નથી. એટલે માનસી, સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે આ રસ્તાની સમસ્યાને સમાધાન લાવવા માટે તેમને કોઈ જ રસ નથી. ગ્રામજનો હેરાન થઈ રહ્યા છે, બાળકો હેરાન થઈ રહ્યા છે. કોઈ મહિલાને પ્રસૂતા આવી હોય ત્યારે 108ની એમ્બ્યુલન્સ છે તેને ના પહોંચી શકે, પરંતુ તેમને કોઈ જ લેવા દેવા નથી. તેમણે કહ્યું કે કોન્ટ્રાક્ટર છે તેણે બાહેધરી આપી છે એટલે કોન્ટ્રાક્ટર ભાઈ કોઈ જવાબ આપે એની રાહ જોવાઈ રહ્યું છે. એટલે તંત્ર છે એ ક્યાંક આગળ કામ કરવા તો ઈચ્છી રહ્યું છે, પરંતુ જે કોન્ટ્રાક્ટરો છે બ્લેકલિસ્ટ કરી દેવામાં આવે, પરંતુ તેમની સામે કડક કાર્યવાહી થતી નથી. અને હવે એ જોઈશું આપણે કે છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચે છે કે પછી આવી જ પરિસ્થિતિ આપણને થોડા સમય પછી પણ યથાવત જોવા મળે છે.